જૂનાગઢ જિલ્લાના મડ્યાહાટીના ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા જલ જીલાણી એકાદશીની સંપૂર્ણ ભક્તિસાર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। આ તકે અત્રેના સ્વામિનારાયણ મંદિર ખાતેથી શ્રીજી મહારાજની મૂર્તિ સાથે ધૂન ભજન કીર્તન મંડળીની રમઝટ તેમજ જય સ્વામિનારાયણના જયનાદ સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શહેરની મેઘલંદીના કિનારે પહોંચી હતી, જ્યાં શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં સ્નાન કર્યું હતું। તે મહારાજની છત્રે પણ આ શોભાયાત્રા પહોંચી હતી। એને ત્યાંથી મહારાજ અને નૌકા વિહાર ફરાવવામાં આવ્યો હતો અને સાથે સાથે પ્રસાદીની જગ્યાએ પર સ્નાન અને જલ વિહારની ઉજવણી કરી હરિભક્તો ધન્ય બન્યા હતા। બાદ અત્રેના સ્વામિનારાયણ મંદિરે આ શોભાયાત્રા પરત ફરી હતી। બાદમાં મંદિર ખાતે સત્સંગ સભા અને ફરાળ પ્રસાદનું સુંદર આયોજન સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા માળિયા સ્વામિનારાયણ મંદિર તરફથી જલજીલણી ઉત્સવનું આયોજન કરેલ છે। સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણમાં નીકળ્યા ત્યારે અહીંયા ભગવાન આવી અને અહીંયા સ્નાન કરી સૂર્ય ગંગા નદી અને અહીંયા પીપળાથી બેઠા હતા, ત્યાં તેનો મહિમા છે। તો આપણે દર વર્ષે માળિયા સ્વામિનારાયણ મંદિર તરફથી ભાદરવા સુધી 11 દિવસે મંદિરેથી શોભાયાત્રા નીકળી ડીજે સાથે હરિભક્તો કીર્તન ગાતા ગાતા અહીંયા આવે છે અને અહીંયા આવી અને મહારાજને સ્નાન કરાવી છે। મહારાજની સાથે હરિભક્તો સ્નાન કરાવીએ, મહારાજની પછી આરતી કરીએ છીએ અને અદ્ભુત અનુભૂતિ થાય છે કે મહારાજ હયાતીમાં હોય અને જે આપણી સાથે સ્નાન કરતા હોય, સ્નાન કરી લીધા પછી ભાઈઓ અને બહેનો એ પાણી જે પ્રસાદીનું છે એમાં સ્નાન કરે છે। સ્નાન કરી અને બધા હરિભક્તો સાથે અહીંયા ફરાળ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે। તો દર વર્ષે જે હરિભક્તોને ખ્યાલ ન હોય એ વગર આમંત્રણ આપી અત્યારથી બધાને આમંત્રણ આપું છું કે ભાદરવા સુધી 11 દિવસે માળિયા સ્વામિનારાયણ મંદિર ખાતે 9 વાગે પહોંચી જાય, તેથી શોભાયાત્રામાં જોડાય અને અહીંયા મહારાજની સાથે આનંદ ઉત્સવ કરે અને છેલ્લે અંતે મહારાજ અને ધામમાં ચડીએ, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને મહારાજે બેઠા હતા આપણે અહીંયા છત્રીને પણ પૂજન કરેલ છે। દર્શન કરવા આવે તો એ છત્રીનો બહુ મોટો મહિમા છે। તો બધાને જાહેરમાં આમંત્રણ આપું, દર વર્ષે બધા હરિભક્તો બધા જય સ્વામિનારાયણ।